ની આ સ્થિતિ છે. શ્રી મહાપ્રભુ કહે છે કે શબ્દ જ પ્રમાણ છે ને એમાં પણ આપણા જેવા ખંડ બુદ્ધિ વાળા જે મનુષ્યો છે એમની બુદ્ધિનું એમનું બોલેલું શબ્દ પ્રમાણ ના થાય, પરંતુ શબ્દ પ્રમાણમાં બે વસ્તુ હોવી જોઈએ. એ પછી લખાવું, પહેલા બે એ વસ્તુ તત્વ લખો કે એમાં બે એલિમેન્ટ કયા હોવા જોઈએ. એમાં એલિમેન્ટ હોવું જોઈએ અનાધિગતાર્થ ગંતૃત્વ. મારી સામે લો આખી વાત, પછી લખો અનાધિગતાર્થ ગંતૃત્વ. અનાધિગત, અનાધિગત એટલે અધિગત, અધિગત એટલે પ્રાપ્ત કરેલું, પામેલું. કોઈ પણ સોર્સ થી આપણે જેને પ્રાપ્ત કરી શકીએ એનું નામ છે અધિગત. અધિગત એટલે પ્રાપ્ત કરવું, ટુ રિસીવ. અને અનધિગત એટલે જે નથી પામેલું તે. અર્થ એટલે બોધ, જ્ઞાન. હવે અધિગત અર્થ એટલે કોઈ વસ્તુનું આપણને કોઈ પણ જગ્યાથી જ્ઞાન થઈ ગયું છે. જ્યાં દાખલા તરીકે હું તમને કહું કે આ પુસ્તક છે, આ પુસ્તક છે. હવે તમારા કોઈના માટે ઇટ ઇઝ નોટ ઇન્ફોર્મેશન. તમે બધા જાણો છો કે આ પુસ્તક છે. ઓલરેડી તમે બધા જાણો છો કે આ પુસ્તક છે, કેમ કે તમને બીજા બધા અનેક સોર્સોથી બહુ પહેલા જ ખબર પડી ગયેલી છે કે આ પુસ્તક છે. એવી રીતે આપણને બધાને જે વસ્તુથી, જે વસ્તુનો બોધ જ્યારે જેના વડે થાય તો જ એ વસ્તુને એને પ્રમાણ કહેવાય, નહીં તો પ્રમાણ ન કહેવાય. એટલે મારું કહેલું તમને પ્રમાણ ક્યારે થાય કે જો તમને આ ખબર નહોતી કે આ પુસ્તક છે અને મારા કહેવાથી ખબર પડે કે આ પુસ્તક છે. તેથી જે અધિગત અર્થ છે એને કોઈ પણ વસ્તુ તમને કહેવા જાય તો એ તમારા માટે પ્રમાણ ન કહેવાય. દાખલા તરીકે આ પુસ્તક જે છે ને તમારા માટે, તમારા બધા માટે અધિગત અર્થ છે, અધિગતાર્થ છે. એટલે મારા શબ્દ કે આ વસ્તુ મારા વાક્યમાં, મારા કહેવામાં કે આ એક પુસ્તક છે એમાં અનધિગતાર્થ પણ નથી. મારી વાત સમજ આવી? તેથી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે પ્રમાણમાં, શબ્દ પ્રમાણમાં સૌથી મુખ્ય વસ્તુ હોવી જોઈએ અનધિગતાર્થ ગંતૃત્વ. ગંતૃત્વ, ગંતૃત્વનો મતલબ છે જણાવવાપણું. જે વસ્તુ કોઈ પણ બીજા સોર્સ થી આપણે જાણી ન હોય તે વસ્તુને જણાવવાપણું જેમાં રહેતું હોય એને કહેવાય અનધિગતાર્થ ગંતૃત્વ. જે વસ્તુ કોઈ બીજી કોઈ પણ સોર્સ થી આપણે જાણી ન શકીએ તેને જણાવવાપણું, એટલે તેને જણાવવાનું સામર્થ્ય જેમાં હોય તેને કહેવાય અનધિગતાર્થ ગંતૃત્વ. અને એવું અનધિગતાર્થ ગંતૃત્વ જે છે ને, જે વસ્તુને કોઈ પણ રીતે આપણે ન જાણી શકીએ એને જણાવવાનું સામર્થ્ય એ આપણા મનુષ્યોના શબ્દોમાં નથી. મનુષ્યોની જે કંઈ પણ રિસોર્સિસ છે, જ્યાં સુધી મનુષ્યની પહોંચ હોઈ શકે એટલે સામર્થ્ય હોઈ શકે. એટલે લૌકિક કોઈ પણ, બીજા શબ્દોમાં કહીએ તો લૌકિક બીજા કોઈ પણ સામર્થ્યથી આપણે જેને ન જાણી શકતા હોય. એટલે મેં તમને લખાયું અનધિગતાર્થ ગંતૃત્વ, બરાબર? એમાં પહેલા જ ઉમેરી દો લોક અનધિગતાર્થ ગંતૃત્વ. ગતાર્થ ગંતૃત્વ, લોકાનાધિગતાર્થ ગંતૃત્વ. લૌકિક કોઈ પણ સોર્સ થી અનધિગત છે અર્થ જેનો. હવે એનો સ્પષ્ટ અર્થ સાંભળી લો. લૌકિક કોઈ પણ સોર્સ થી, લૌકિક કોઈ પણ માધ્યમથી અનધિગત પ્રાપ્ત કરાય એવું નથી. જે વસ્તુનો બોધ લૌકિક કોઈ પણ માધ્યમથી પ્રાપ્ત કરાય એવું નથી. તેથી એવી લૌકિક કોઈ પણ માધ્યમથી ન જાણી શકાય તેવી વસ્તુને જે જણાવે તેમાં રહેલું છે લોક અનધિગતાર્થ ગંતૃત્વ. અને એવી વસ્તુ, એવો સામર્થ્ય ફક્ત અલૌકિક શબ્દ રાશિમાં છે. શાસ્ત્રની શબ્દ રાશિ સિવાય, શબ્દ રાશિ એટલે સમૂહ, શાસ્ત્રના શબ્દ સિવાય આવી ગુણવત્તા કોઈ પણ વસ્તુમાં નથી. નથી પ્રત્યક્ષમાં, નથી અનુમાનમાં, નથી ઉપમાનમાં, નથી અર્થાપત્તિમાં, નથી સંભવમાં, નથી ચેષ્ટામાં, નથી ઐતિહ્યમાં, નથી પ્રતિમા.
9 પૈકી કોઈમાં નથી. અનધિગતાર્થ ગંતૃત્વ જેમાં હોય એ જ આપણને સાચો બોધ કરાવી શકે. સમજ્યા? તેથી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે શબ્દ એવ પ્રમાણ, અને તેથી શાસ્ત્ર કહે છે તે આપણને સ્વીકારવું જોઈએ, કેમ કે યથાર્થને જણાવવા વાળું અને જાણવા વાળું કેવલ શાસ્ત્રનો શબ્દ છે. હવે હું તેથી શાસ્ત્ર કહે છે તે કરવામાં આપણું હિત છે, અને શાસ્ત્ર જે નથી ના પાડે છે એ ન કરવામાં આપણું હિત છે.